ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરી એકવાર આજના દિવસની ભેટને માટે, સુંદર સવારને માટે અને ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે એવા વાતાવરણમાં પ્રભુનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. મને સમજાવો એટલે હું છાનો રહીશ અને મેં કરેલી ભૂલ મને બતાવો. અય્યુબનું પુસ્તક, તેનો 6ઠ્ઠો અધ્યાય અને 24મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર, પાવન, જીવનદાયક નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમી સલામ. અય્યુબના જીવન વિશે આપ સર્વ જાણો જ છો, એટલે વધારે કંઈ લખતો કે બોલતો નથી, પણ સીધા આજના વચનના સંદર્ભમાં જઈએ તો આ તબક્કે અય્યુબ અને તેના 3 મિત્રો વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો છે, સંવાદ ચાલી રહ્યો છે, આદાન પ્રદાન થઈ રહ્યું છે. મને સમજાવો એટલે હું છાનો રહીશ. પ્રથમ જે કહેવા માગું છું તે એ છે કે અય્યુબ આમ કહી શક્યો એટલી કદાચ આપણી તાકાત નથી, કારણ કે આપણે બધા આ સમજવામાં પાવરધા છીએ અને આપણે બધા જ આ સમજવામાં MBA થયેલા છે અને આપણે એમ સમજી લીધું છે કે મને બધું આવડે છે. અને ચાલો કદાચ કોઈક વાર કહી પણ દીધું કે મને સમજાવો, પણ જે સમજાવનાર છે એને તો આપણે બોલવા જ દેતા નથી અને આપણી જ ચલાવીએ રાખીએ છીએ. તેમનું તો આપણે સાંભળતા જ નથી. તો શીખવા, સમજવા, જાણવા માટે સાંભળવું પણ પડે અને સાંભળવા માટે છાનું રહેવું પડે. બીજી બાબત, મેં કરેલી ભૂલ મને બતાવો. આ બીજી બાબત છે કે મેં કરેલી ભૂલ મને બતાવો. આ તો આપણે બિલકુલ સ્વીકારીએ જ નહીં. આપણે હંમેશા બીજાની ભૂલ બતાવવા, જાણવા, ઉઘાડવા અથવા તો શોધવા અથવા તો એને બહાર પાડવા માટે ટેવાયેલા છે અને એના આદિ આપણે છીએ. મેં કરેલી ભૂલ મને કોઈ બતાવે તો એ તો કોઈ કાળે શક્ય જ નથી ને હું સ્વીકારીશ જ નહીં. આપણે એ રીતે ટેવાયેલા છે. કોઈ સંજોગોમાં સ્વીકારીશ નહીં. કોઈ કાળે મને હરગીજ એ પસંદ પડશે નહીં, કારણ કે મારો અહમ ઘવાય છે, મારો ઈગો હર્ટ થાય છે અને આ મારો અહમ, આ મારો ઈગો અને આ મારું અભિમાન જે છે એ છેક મારો દાટ વાળે છે, સત્યાનાશ વાળે છે અને નાશ વહોરે છે. ન કેવળ મારા પોતાના વ્યક્તિગત જીવનનું, મારા કુટુંબનું, મારી આસપાસ રહેતા લોકોનું, સમાજ અને મંડળી કે જે કંઈ પણ જેની સાથે આપણે સંપર્કમાં આવીએ છીએ એ બધાના નાશનું કારણ હું બનું છું. ઇન શોર્ટ, ટૂંકમાં બસ એટલું જ કહીશ કે સમજવાની તૈયારી રાખીએ. સમજવા માટે પ્રથમ છાના રહેવું પડે અને ભૂલ, પાપ કબૂલ કરવું પડશે, સ્વીકારવું પડશે. કરેલી ભૂલ કદાચ કોઈ બતાવે તો એ સ્વીકારવું પડશે, કારણ કે ઘણી બધી વખત આપણી ભૂલ, આપણા પાપ આપણને દેખાતા નથી કે પછી જાણી જોઈને પણ આપણે અજાણ બનીએ છીએ, આંખ આડા કાન કરી દઈએ છીએ. હા, બીજાની ભૂલ, પાપ આપણને તરત દેખાય છે. મહદ અંશે આને અનુસરવા કે સમજવા, જીવનમાં ઉતારવા, અપનાવવા પ્રયત્ન કરીશું કે મારી ભૂલ મને બતાવો અને સ્વીકારવા માટેની તૈયારી આપણે રાખીશું તો કદાચ જીવનનું ચિત્ર, જીવનની સાક્ષી, જીવનની અસર, જીવનનો નમૂનો અને આપણો જે આદર્શ આપણે બીજાઓની આગળ મૂકવાનો છે એ કંઈક જુદા હશે. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવાના માટે આપણ સર્વને તેમની કૃપા આપો. આમીન. ધન્યવાદ.